હાય ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવા પનીર ચીઝ પરાઠા બનાવીશું, જે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે। પનીર ચીઝ પરાઠા બનાવવા માટે મેં અહીંયા રોટલીનો જે લોટ આવે છે તે લીધો છે, અને તેમાં મીઠું અને થોડું તેલ। આપણે લોટ બાંધતી વખતે, રોટલીનો લોટ બાંધતી વખતે જેટલું તેલ ઉમેરીએ છીએ એટલું જ તેલ ઉમેરવાનું છે, અને એક લોટ તૈયાર કરવાનો છે। આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ ને તેવો જ બાંધવાનો છે, ના થોડો એનાથી કઠણ ના ઢીલો, પણ જે ટાઈપનો રોટલીનો હોય છે તે જ ટાઈપનો બાંધવાનો છે, અને આ રીતે તેને હાથથી મસળી લેવાનો છે। હવે આપણે આપણો લોટ દેખાઈ રહ્યો છે કે સ્ટ્રેચિંગ આવી ગઈ છે, અને ખૂબ જ સરસ રીતે રોટલીનો હોય તેવો બંધાઈ ગયો છે। તેનો હવે 10 મિનિટ જેવો રેસ્ટ આપીએ। ત્યારબાદ મેં અહીંયા પનીર લીધું છે, 90 ગ્રામ 100 ગ્રામની આસપાસ છે, તે છીણીને લઈ રહી છું। આનાથી અંદાજે 4-5 પરાઠા બની જશે। તો આપણું પનીર છીણાઈ ગયું છે। હવે ચીઝ પોતાની પસંદગી અનુસાર લઈ શકાય છે। હું અહીંયા 1.5 ક્યુબ જે ચીઝ આવે છે એ લઈ રહી છું। તમે વધારે પણ એડ કરી શકો છો। તો બાળકોને આમે ચીઝ તો ખૂબ જ ભાવતું હોય છે, તો પોતાની પસંદગી અનુસાર એડ કરી શકો છો। તો આપણું પનીર અને ચીઝ બેઉ ખમણાઈને રેડી થઈ ગયું છે। હવે આ પનીર અને ચીઝ જે છોણેલું છે તેમાં અન્ય મસાલા કરી દઈએ તો ચોપ કરેલા મરચાં ઉમેરીશું। થોડા મરચાં મોડા લેવાના છે, જેથી બાળકો ખાઈ શકે। હવે આપણે ડુંગળી એડ કરીશું। ડુંગળી 3-4 ચમચી જેટલી નાખવાની છે। ડુંગળીનો ટેસ્ટ પનીર સાથે ખૂબ જ સરસ આવે છે। મીઠું એડ કરી દઈશું, સ્વાદ અનુસાર ધાણા જીરું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં સંચળ એડ કરવાનું છે। સંચળનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે, માટે સંચળ સ્કીપ કરવાનું નથી, સંચળ એડ જ કરવાનું છે। એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। આ સમયે તમે મરી પણ ઉમેરી શકો છો। લાલ મરચું 1 ચમચી જેટલું ઉમેરી રહી છું। મેં અહીંયા મરી નથી ઉમેર્યા। ચાટ મસાલો પણ એડ કરી શકાય છે, પણ અમારા ઘરમાં બધા આ રીતે સિમ્પલ મસાલાથી જ પનીર ચીઝ પરાઠા ભાવે છે, એટલે એ રીતે બનાવી રહી છું। ને તમે મરી કે ચાટ મસાલો વગેરે ઉમેરીને પણ બનાવી શકો છો। તો આ રીતે આપણે બધા જ મસાલા નાખીને સારી રીતે એડ કરી દીધા છે। આપણું પનીર ચીઝ મસાલા માટેનું જે સ્ટફિંગ છે તે તૈયાર છે। ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું। તો આપણું સ્ટફિંગ હવે રેડી થઈ ગયું છે। તો આપણા પનીર ચીઝ પરાઠા બનાવવા માટે આપણે હવે એક રોટલી વણી લેવાની છે। તો આપણું આ સ્ટફિંગ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે, જે પ્રોટીનથી ભરપૂર છે અને બાળકોને ફેવરેટ છે। તો રોટલી એક પાતળી એવી રોટલી વણી લેવાની છે, અને આપણું સ્ટફિંગ છે તે રોટલી પર મૂકી દેવાનું છે। સ્ટફિંગ થોડું વધારે પ્રમાણમાં લેવાનું છે। જો સ્ટફિંગ વધારે હશે તો જ સારા લાગશે, નહીંતર એકેય સાઈડ ખાલી હશે સ્ટફિંગ વિનાની તો ના મજા આવે, માટે સ્ટફિંગ થોડું વધારે પ્રમાણમાં લઈને તમારે આ રીતે એને ટ્રાયેંગલ શેપ આપી દેવાનો છે। આપણા પરાઠા છે એ ટ્રાયેંગલ શેપમાં બનાવવાના છે, માટે સ્ટફિંગને આ રીતે ટ્રાયેંગલ શેપ આપી દઈશું તો વણતી વખતે આસાની રહેશે અને સહેલાઈથી વણાઈ જશે। તો આ રીતે આપણે સ્ટફિંગને હાથ વડે ટ્રાયેંગલ શેપ આપીશું। ત્યારબાદ તેને પહેલો છેડો અને તેના ઉપર બીજો છેડો, આગળની ધાર છે એ પકડીને તેના ઉપર બીજો છેડો મૂકી દેવાનો છે, આ રીતે ધીમેથી, અને તેને ચીપકાઈ દેવાનું છે। ને નીચેનો જે ભાગ રહે છે તેને પણ આ રીતે ફોલ્ડ કરી ઉપર ચીપકાવી દેવાનો છે। તો આપણો પરોઠો ટ્રાયેંગલમાં તૈયાર થઈ ગયો છે સ્ટફિંગ સાથે। હવે તેના પર અટામણનો લોટ એટલે કે થોડો કોરો લોટ ભભરાવી દઈશું, અને તેને વેલણ વડે એકદમ ધીમે ધીમે વણી દેવાનું છે। બહુ જોશથી નહીં, પરંતુ એકદમ સોફ્ટ હાથે તેને વણવાનું છે। આ રીતે વણશો તો તમારા પરાઠા ફાટશે પણ નહીં, અને એકદમ સરસ રીતે ફૂલેલા બનીને તૈયાર થશે। તો સરસ રીતે આપણો એકદમ પોચા હાથે વળીને પનીર ચીઝ પરાઠા રેડી થઈ ગયો છે। જો મિત્રો દેખાય છે ને કેટલો સરસ વણાઈ ગયો છે, ક્યાંથી ફાટ્યો પણ નથી। તો આ રીતે જ આપણે આપણો પનીર ચીઝ પરાઠો વણાઈ જાય ત્યારબાદ નોનસ્ટિક એક પેન મૂકવાની છે, તેના પર બંને સાઈડ શેકી લેવાનું છે। બંને સાઈડ શેકાય તે ખૂબ જ જરૂરી છે। તરત જ આપણે ઓઇલ કે ઘી એડ કરી દેવાનું નથી। આ રીતે એક સાઈડ પર શેકાય પછી તેને પલટાવી તેને બીજી સાઈડ શેકવા મૂકવાનો છે। જે શેકેલી સાઈડ છે તેના પર આ રીતે ચમચી વડે 1 ચમચી ઘીથી
ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે. ઘી વગર તો પરાઠા અધૂરા છે, એટલે ઘીથી જ ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આપ ચાહો તો ઓઇલ પણ નાખી શકો છો. તો આ રીતે આપણે તેને ઘી નાખ્યા બાદ તેની સાઈડ પલટાવી લઈશું અને ફરી બીજી સાઈડ તેના ઉપર ઘી નાખી ફરી આ સાઈડ આપણે તેને શેકી લેવાનો છે. મિત્રો આવી જ સરળ અને આસાન રેસીપી માટે જો મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેવી, અને માહિતી ઉપયોગી લાગતી હોય તો તમારા ફ્રેન્ડ્સ સગા સંબંધી જોડે શેર કરવી. તો બંને સાઈડ આ રીતે આપણે થોડો આપણા પરાઠાને શેકી લેવાનો છે. તો ફૂલીને દડા જેવો આપણો પરાઠો શેકાઈને રેડી થયો છે. ફાટ્યો પણ નથી અને ખૂબ જ સરસ બનીને રેડી થયો છે. પરાઠો જોતાં જ બાળકો તો ખાવા માટે પડાપડી કરવાના છે. આ રીતે આપણે બીજો પરોઠો પણ આ રીતે શેકી લેવાના છે. આ પરાઠા આપ સ્ટફિંગ રાત્રે તૈયાર કરીને બાળકોને સવારમાં લંચમાં પણ બનાવી શકો છો, અને લંચમાં પણ બાળકોને ખૂબ જ સરસ લાગે છે. તો હા, સ્ટફિંગ છીણીને મૂકી શકાય અને ડુંગળી સવારમાં એડ કરો અને આવી રીતે લંચમાં આપો તો પણ ચાલે. તો આપણો બંને સાઈડ પરાઠા શેકાઈ ગયા છે અને ખૂબ જ સરસ એવો આપણો પનીર ચીઝ પરાઠા રેડી થઈ ગયો છે. અંદરનું સ્ટફિંગ પણ ફૂલીને દડા જેવું બન્યું છે. અંદર સ્ટફિંગ પણ ખૂબ જ સરસ લાગે છે. પ્રોટીનથી ભરપૂર એવા આપણા આલુ પરોઠા પનીર ચીઝ પરાઠા રેડી થઈ ગયા છે. તો અચૂકથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.